હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે મહાશિવરાત્રી થઈ ગઈ છે, જે બધા દર્શક મિત્રોને મારા તરફથી અભિનંદન. આજે તારીખ 15 ફેબ્રુઆરી 2026 છે અને આપણે શરૂઆત કરી મેથીથી. મેથી જોઈને તો સારી એવી મેથી છે, આખા પાનની, પાન ચોખ્ખું છે. આમાં શું ભાવ થાય ભાઈ? જે 5 રૂપિયા પૂરીઓ વેચે છે હારી મેથી. કયું ગામ? ભાઈ શિરોડા થી આવે છે. શું નામ તમારું? ગોરધનભાઈ ખેડૂત નું નામ છે, જે આ મેથી લઈને આવે છે. એક નંબર માલ છે. આજે ફરી ધાણામાં મંદી પડી ગઈ છે, 10 રૂપિયા થઈ ગયા છે. રવિવાર અને મહાશિવરાત્રી નિમિત્તે ધાણામાં પણ બજાર ડાઉન ગઈ છે. તાંજરીઓ જોઈશ, તાંજરીઓ આપણો અહીંનો દેશી લોકલ છે. આમાં શું ભાવ થયો ભાઈ? જે 5 થી લઈને 6 રૂપિયા સુધી આ તાંજરિયાનો પૂરીઓ વેચાય છે. કયું ગામ? ભાઈ પણ શિરોડા થી આવે છે. શું નામ ભાઈ તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ ભાઈ નું નામ છે, જે આ તાંજરીઓ લઈને આવે છે. ડુંગળીમાં બજાર જોઈને તો 15-17 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી. શું નામ ભાઈ તમારું? અશોકભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ અશોકભાઈ લાખાવાડ થી આવે છે ડુંગળી લઈને. મૂળા જોઈ, મૂળામાં એવરેજ બજાર 40 રૂપિયા પાત્રો વેચાય છે. આપણે જોઈને તો રાજકોટ નો 1 નંબર ફેમસ પાલક છે, જે 1 રૂપિયા થી લઈને 1.25 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પત્તે પત્તા એકદમ લીલા છે અને આખા પત્તા છે. આપણે નીતિનભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ ખેડી થી આવે છે. 1 નંબર પાલક. આજ ભાઈ 1 નંબર ધાણા પણ લઈને આવ્યા છે, પણ ધાણામાં એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. આવ મંદી છે શિવરાત્રી નિમિત્તે. આવું ધાણા આમાં શું થાય છે? 15 રૂપિયા થાય, 10 રૂપિયા આમાં થઈ ગયા છે. 15 રૂપિયાની પણ આશા રહેતી નથી આવા ટૂંકા ધાણામાં પણ. શિવરાત્રી નિમિત્તે મંદી. આપણે તાંજરીઓ જોઈને તો આ મૂળિયા વાળો તાંજરીઓ છે, મોટા પાનનો, અને આમાં પણ બજાર 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે મગનભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ ખેડી ગામ થી આવે છે તાંજરીઓ લઈ. ધાણા માર્કેટમાં સારું એવું આવેલું છે, જેના હિસાબે મંદી પડેલી છે, અને ગરાગી એટલી ખાસી છે નહીં. મેથીમાં જઈને તો મીડિયમ મેથી ફૂલવારીમાં 3 રૂપિયા પૂરીઓ વેચાય છે. દેશીમાં થોડુંક સારું હોય તો 12-14 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. ખેડૂત છે બધા, લેવા વાળા હાવ ઓછા છે, પારવા પાડવા છે, ગરાગી નથી એટલી બધી, અને માલ ઘણો બધો આવેલો છે. અમે આ મેથી છે 60-70 ભારી તો મેથી આવેલી છે, જે મીડિયમ મેથી 2-3 રૂપિયા પૂર્યું છે. નબળી મેથીમાં સારી મેથી 5 સુધી જાય છે. શંકર મંદી ખાલી ખાલી છે, ગરાકી છે નહીં. બીટમાં જઈને તો 50 રૂપિયા પાત્રો વેચાય છે બીટ નો. આ મોટા બીટ, આ બહુ મોટા જમ્બો બીટ હોય ને તો 30 રૂપિયા નો પાત્રો વેચાય છે. આમાં મંદી છે, મોટા બીટ માર્કેટમાં હાલતા નથી, નાના બીટ જ હાલે છે, જે 50 નો પાત્રો 15 નંગ નો આપણે ઉમેશભાઈ વેચે છે. જો તમે મેથી આવી ઝીણી ફૂલવાડી છે ને, એકદમ ભયાનક મંદી છે. આપણે હસમુખભાઈ ખેડૂત નું નામ છે, ભાઈ આજાપરા થી આવે છે. મેથી લઈને જોઈને 50-60-70 ભારી ઉઠી મેથી છે, અને ઉધડી 50-60 રૂપિયાનું પોટલું વેચે છે. ગરાગીના હિસાબે મેથીમાં જોઈને તો ભયાનક મંદી પડી ગઈ છે. માલ છે પણ માર્કેટમાં લેવા વાળા નથી. શિવરાત્રી ના હિસાબે ખાલી ખાલી યાર્ડ છે. હવે આપણે જોઈને તો લીલું લસણ, લીલા લસણમાં થોડુંક સારું બતાવે છે. 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સારું 1 નંબર ફ્રેશ એવું લસણ.
જે આપણે ભાઈ પસિયા ભાઈ કુવાડવા વાળા વેચે છે